નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું ગુજરાત ટુડે ન્યૂઝમાં। ચાલો નજર કરીએ ગુજરાતના બધા 34 જિલ્લાની નાની મોટી ખબર પર। પરંતુ તેના પહેલા તમે આ વિડિયો કયા જિલ્લા કે ગામ શહેર મોહલ્લામાંથી જોઈ રહ્યા છો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો, જેથી અમે તમારા ગામ શહેર મોહલ્લાની ખબર તમને સૌથી પહેલા પહોંચાડી શકીએ। ખબરોની શરૂઆત કરતા પહેલા એક રિક્વેસ્ટ છે કે તમે આ વિડિયોને લાઈક કરી દો, કારણ કે જ્યારે તમે વિડિયો લાઈક કરો છો ત્યારે જ યુટ્યુબ અને લોકોને આ વિડિયો બતાવે છે। તેથી અમારા માટે તમારો એક લાઈક ખૂબ જ જરૂરી છે। ગુજરાતના નવસારી જિલ્લામાં ભારે વરસાદના કારણે ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે। નવસારી અને જલાલપુરમાં 2 થી 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે, જેના કારણે જલાલપુર અને શાંતાદેવી વિસ્તારોમાં જળભરાવની સ્થિતિ ઊભી થઈ છે। સ્થાનિક રહેવાસીઓને અવરજવર અને દૈનિક કાર્યોમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। નગરપાલિકાની ટીમે પાણીના નિકાલ માટે જળભરાવવાળા વિસ્તારોમાં પંપ સ્થાપિત કર્યા છે। હવામાન વિભાગે ગુજરાતના દક્ષિણ અને મધ્ય વિસ્તારોમાં આગામી 24 કલાક દરમિયાન ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે। નવસારી, વલસાડ, તાપી, સુરત અને ડાંગ જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે। સ્થાનિક પ્રશાસને આપત્તિ વ્યવસ્થાપન ટીમોને તૈનાત કરી દીધી છે, જેથી કોઈ પણ આપાતકાલીન સ્થિતિમાં તરત જ રાહત અને બચાવ કાર્ય શરૂ કરી શકાય। મહીસાગર જિલ્લામાં લાંબા સમયના સૂકા બાદ આખરે ઝરમર વરસાદનો દોર શરૂ થયો છે। ખાનપુર, કડાણા અને વીરપુર તાલુકાના ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોમાં ભારે વરસાદથી હવામાન મનોહર બની ગયું છે। વરસાદથી આ પ્રથમ સારી ઝાપટાથી સ્થાનિક ખેડૂતોના ચહેરા ખીલી ઉઠ્યા છે, કારણ કે તેનાથી ખરીફ પાકોની વાવણી અને સિંચાઈમાં મોટી રાહત મળશે। જળાશયોનું જળસ્તર પણ સુધરી રહ્યું છે। અમદાવાદ પટાખા ફેક્ટરી વિસ્ફોટ મામલે પોલીસે તપાસ તેજ કરતા 3 મુખ્ય આરોપીઓને અદાલતમાં રજૂ કર્યા છે। પોલીસ પ્રશાસનને મામલાની ઊંડાણપૂર્વક તપાસ માટે 14 દિવસના રિમાન્ડની માંગ કરી છે। આ દુઃખદ અકસ્માતમાં ઘણા લોકોના મૃત્યુ થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા। ફોરેન્સિક ટીમોએ ઘટના સ્થળેથી પુરાવા એકત્ર કર્યા છે, જેથી સુરક્ષા નિયમોના ઉલ્લંઘન સામે કડક કાનૂની કાર્યવાહી થઈ શકે। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરાથી ગાંધીનગર પરત ફરતી વખતે આણંદ જિલ્લાના અણકલાવ તાલુકાના અંબાલી ગામમાં પોતાનો કાફલો અચાનક રોકી દીધો। તેમણે રસ્તાની બાજુમાં ઉભેલા શાળાના બાળકો અને ગ્રામજનો સાથે આત્મીયતાથી મુલાકાત કરી। મુખ્યમંત્રીએ ગાડીમાંથી ઉતરી બાળકોની ખબરઅંતર પૂછી અને તેમની સાથે સમય વિતાવ્યો। મુખ્યમંત્રીના આ સાદગી ભર્યા વલણની સ્થાનિક રહેવાસીઓ અને બાળકોએ ખૂબ પ્રશંસા કરી છે। ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ ATS એ આતંકી પ્રવૃત્તિઓ સામે મોટી સફળતા મેળવતા શંકાસ્પદ નેટવર્ક સાથે જોડાયેલા 5 વધુ આરોપીઓની ધરપકડ કરી છે। આ મામલે અત્યાર સુધી પકડાયેલા આરોપીઓની કુલ સંખ્યા વધીને 13 થઈ ગઈ છે। તપાસ એજન્સીઓના જણાવ્યા મુજબ આરોપીઓ રાજ્યમાં શાંતિ અને કાયદો વ્યવસ્થા ભંગ કરવાની સાજિશ રચી રહ્યા હતા। ATSની અલગ અલગ ટીમો ધરપકડ કરાયેલા આરોપીઓની સઘન પૂછપરછ કરી રહી છે। સુરત જિલ્લાના વન વિભાગે વન્યજીવ સંરક્ષણ પહેલ હેઠળ સ્થાનિક જંગલ વિસ્તારમાં 50 ચિત્તીદાર હરણોને સુરક્ષિત રીતે છોડ્યા છે। વન અધિકારીઓએ જણાવ્યું કે આ હરણોને કુદરતી વાતાવરણમાં અનુકૂળ થવા માટે વિશેષ દેખરેખ હેઠળ રાખવામાં આવશે। આ પગલાંથી વિસ્તારમાં જૈવ વૈવિધ્યતાને પ્રોત્સાહન મળશે અને સ્થાનિક પર્યાવરણ તંત્ર વધુ મજબૂત બનશે। પર્યાવરણ પ્રેમીઓએ સરકારના આ પ્રયાસનું સ્વાગત કર્યું છે। વડોદરા મહાનગરપાલિકાએ ચોમાસા દરમિયાન શહેરમાં જળભરાવની સમસ્યાનો સામનો કરવા માટે મુખ્ય માર્ગો અને ડ્રેનેજ લાઇનોની સફાઈનું વ્યાપક અભિયાન શરૂ કર્યું છે। શહેરના નીચાણવાળા વિસ્તારોમાં નવા વોટર પંપ લગાવવામાં આવી રહ્યા છે। અધિકારીઓએ દાવો કર્યો છે કે આ વખતે ભારે વરસાદ છતાં નાગરિકોને ટ્રાફિક સંબંધિત મુશ્કેલીઓનો સામનો કરવો નહીં પડે અને નગરપાલિકાનો કંટ્રોલ રૂમ 24 કલાક સક્રિય રહેશે। રાજકોટ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વધતા માર્ગ અકસ્માતોને રોકવા માટે ટ્રાફિક પોલીસે વિશેષ તપાસ અભિયાન શરૂ કર્યું છે। ગોંડલ, કોટડા, સાંગાણી રોડ સહિતના મુખ્ય રાજ્ય માર્ગો પર વધુ ઝડપે વાહન ચલાવનાર અને ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર લોકો સામે ભારે દંડ ફટકારવામાં આવી રહ્યો છે। પોલીસ અધિકારીઓએ વાહન ચાલકોને અપીલ કરી છે કે તેઓ ઝડપ મર્યાદાનું પાલન કરે અને દ્વિચક્રી વાહન પર હેલ્મેટ અવશ્ય પહેરે। શામરાજી પોલીસે રાજસ્થાન સરહદ નજીક સઘન વાહન ચેકિંગ દરમિયાન ગેરકાયદેસર દારૂનો મોટો જથ્થો જપ્ત કર્યો છે। તસ્કરો પીણાના ડબ્બાઓ પાછળ છુપાવીને ગુજરાતમાં દારૂની હેરાફેરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા। પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને વાહન જપ્ત કર્યું અને 2 શંકાસ્પદ લોકોને કસ્ટડીમાં લીધા છે। સરહદી વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે, જેથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર રોક લગાવી શકાય।
અંકલેશ્વરમાં બે શાળાકીય વિદ્યાર્થીનીઓ વચ્ચે થયેલા સામાન્ય વિવાદ બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ગુનો નોંધ્યો છે. પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે અને ઉપયોગમાં લેવાયેલ વાહન જપ્ત કર્યું છે. સ્થાનિક પ્રશાસને વાલીઓ અને શૈક્ષણિક સંસ્થાઓને અપીલ કરી છે કે તેઓ બાળકો વચ્ચે પરસ્પર સુમેળ જાળવે અને શાંતિપૂર્ણ વાતાવરણ સુનિશ્ચિત કરે. ગુજરાતમાં રેલવે માળખાને આધુનિક બનાવવા માટે અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ 22 મુખ્ય રેલવે સ્ટેશનોના પુનર્વિકાસનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. આ સ્ટેશનો પર મુસાફરો માટે આધુનિક વેઇટિંગ લાઉન્જ, સ્વચાલિત સીડીઓ, વધુ સારી લિફ્ટ અને વાઇફાઈ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. આ પહેલથી માત્ર મુસાફરી સરળ બનશે એટલું જ નહીં, પરંતુ સ્થાનિક વેપાર અને પર્યટનને પણ નવી ગતિ મળશે. ગાંધીનગરને સંપૂર્ણ હરિત ઉર્જાથી સંચાલિત શહેર બનાવવાના હેતુથી રાજ્ય સરકારે સોલાર ઉર્જા પ્રોજેક્ટોના વિસ્તરણની જાહેરાત કરી છે. સરકારી ઇમારતો, રહેણાંક સોસાયટીઓ અને વ્યાપારી સંકુલોની છત પર રૂફટોપ સોલાર પેનલ લગાવવા માટે સબસિડી પ્રક્રિયાને સરળ બનાવવામાં આવી છે. આ પગલાંથી પરંપરાગત વીજળી પરની નિર્ભરતા ઘટશે અને કાર્બન ઉત્સર્જનમાં મોટો ઘટાડો થશે. કડોદરા વિસ્તારમાં એક ઉભેલા ટ્રકમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી ગઈ. માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી અને ભારે મહેનત બાદ લગભગ 2 કલાકમાં આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લીધો. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને ડ્રાઈવર સમયસર સુરક્ષિત બહાર નીકળી આવ્યો. અગ્નિશામક વિભાગે વ્યાપારી વાહનોમાં સુરક્ષા ધોરણોની તપાસ શરૂ કરી છે. ભાવનગર બંદરના આધુનિકીકરણ અને માલવહન ક્ષમતા વધારવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસની નવી યોજના પર કામ શરૂ થઈ ગયું છે. આ પ્રોજેક્ટ હેઠળ નવા બર્થનું નિર્માણ અને ઊંડા ડ્રેઝિંગનું કામ કરવામાં આવશે, જેના કારણે મોટા કાર્ગો જહાજો સીધા લંગર નાખી શકશે. આ વિસ્તરણથી રાજ્યના સમુદ્રી વેપારમાં અભૂતપૂર્વ વૃદ્ધિ થશે અને સ્થાનિક સ્તરે રોજગારીની નવી તકો ઊભી થશે. જામનગરના પૂર્વ શાસક જામ સાહેબની ઐતિહાસિક અને માનવતાવાદી ધરોહરને યાદ કરતા વિશેષ સાંસ્કૃતિક અને સ્મારક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન પોલેન્ડના સેંકડો શરણાર્થી બાળકોને આશ્રય આપવાના તેમના દયાળુ કાર્યની ગાથા નવી પેઢી સુધી પહોંચાડવાનો સંકલ્પ લેવામાં આવ્યો. આ પ્રસંગે અનેક ગણમાન્ય નાગરિકો અને ઇતિહાસકારો ઉપસ્થિત રહ્યા. સાબરકાંઠા જિલ્લાના વડાલી સ્થિત કબીર આશ્રમમાં ભવ્ય દિવ્ય સત્સંગ મેળાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ભાગ લીધો. કાર્યક્રમ દરમિયાન ધાર્મિક ગુરુઓએ નૈતિક મૂલ્યો, સામાજિક સમરસતા અને માનવ સેવા અંગે પોતાના વિચારો રજૂ કર્યા. સ્થાનિક આયોજકોએ શ્રદ્ધાળુઓની સુવિધા માટે ભોજન, પીવાનું પાણી અને પ્રાથમિક સારવારની વ્યાપક વ્યવસ્થા કરી હતી. સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં જમીન અને રસ્તાના વિવાદોના નિરાકરણ માટે સ્થાનિક પ્રશાસને ગામ સ્તરે જન સુનાવણી શિબિરોનું આયોજન કર્યું. ચૂડા અને સાયલા તાલુકાના ગામોમાં અધિકારીઓએ ગ્રામજનોની ફરિયાદો સાંભળી અને સ્થળ પર જ ઘણા કેસોનો શાંતિપૂર્ણ ઉકેલ લાવ્યો. પ્રશાસનની આ પહેલથી પરસ્પર વૈમનસ્ય દૂર કરવામાં અને સામાજિક શાંતિ જાળવવામાં મદદ મળી રહી છે.